દર્શક મિત્રોનું સ્વાગત છે સિબલિંગ બાઇબલ સ્ટડીમાં. આપણે ગયા વખતે જોયું હતું કે એક ખ્રિસ્તી વ્યક્તિને આપણે કેવી રીતે કહી શકીએ કે તમે ખ્રિસ્તમાં ચાલતા નથી, અથવા તો યોર વેઝ આર નોટ ક્રાઇસ્ટ લાઇક. અને આપણે જોયું કે એવું કહેવાથી આપણે એક પ્રકારના ડિસ્પ્યુટમાં આવી જઈએ છીએ, રિલેશન્સ બ્રેક થઈ જાય છે અને પછી એ સંધાતા નથી, અને એક મનદુખની સીમા બહુ પહોંચી જાય છે. એ જ બાબતને અમે આગળ ચલાવીએ છીએ આજે, કારણ કે બહુ જ અગત્યનો મુદ્દો છે. કોરિન્થિયન્સમાં આપણે એનો અભ્યાસ કર્યો છે અને પોલ કહે છે કે તમે એકબીજાને માફ કરો. અને આપણે જોઈએ છે કે આજે આપણે આપણા બ્લડ રિલેટિવ્સને પણ માફ નથી કરી શકતા. આપણે જો આપણા મિત્ર બીજી બાબત જોવા જાય તો મિત્રને પણ માફ નથી કરી શકતા. અને ત્રીજું, આપણે ચર્ચમાં જો પાદરીઓએ કોઈ ગુનો કર્યો હોય તો પાદરીઓને પણ માફ કરી શકતા નથી. તો આના વિશે આજે આપણે સિદ્ધાર્થભાઈ સાથે, અંકિતા સાથે, વર્ષાબેન અને નેહાબેન સાથે ચર્ચા કરીશું. તેઓ ગેસ્ટ સ્પીકર તરીકે આવ્યા છે, એટલે આપણે ચોક્કસ એમના વ્યૂ જાણીશું. તો સૌથી પહેલા મારો પ્રશ્ન હું ઓપન ફ્લોર કરું છું અને એવું પ્રશ્ન કરું છું કે તમે કોઈ એક વ્યક્તિને એવું કહ્યું અને હું પહેલું ઉદાહરણ આપીશ કે તમારા કુટુંબમાં જેની જોડે તમારા બ્લડ રિલેશન છે, એને તમને કહ્યું કે યોર વેઝ આર નોટ ક્રિશ્ચિયન વે, અને તમારા ભાઈ અથવા બેનને ખોટું લાગી ગયું અને નાઉ યુ આર નોટ ટોકિંગ ટુ ઈચ અધર. વોટ આર યોર સ્ટેપ્સ ટુ રિસ્ટોર ધેટ રિલેશન? વર્ષાબેન. I'm sorry, can you repeat your question, please? So you told one of your brother or sister that your ways are not Christian way, and your brother or sister got hurt. How do you restore that relation? Well, when I tell my brother or my sister, you are not living, or that's not a Christian way, I would have to tell them how it is not a Christian way. Correct. I cannot just go right ahead and say, something, this is not Christian, or this is not Christ-like, or Very Jesus good. didn't. So I have to tell them that this is something that they are doing which is not Christian. Christ didn't teach us, and Christ asked us not to live this way. I just can't go and accuse them. See? Exactly. So I have one more question, and that is again Varshaben, and please jump into the conversation. Do not worry about if we all talk together. વર્ષાબેને મુદ્દો મૂક્યો છે કે she will quote that how it is not Christ like. તો એને માટે તમે શાનો ઉપયોગ કરશો? તમે ખાલી એવું મોઢે કહેશો કે ફલાણી જગ્યાએ બાઇબલમાં એવું લખ્યું છે કે તમે આમ ન કરો, કે તમે એકચ્યુઅલ એને દેખાડશો, અથવા તો તમારો વોટ ઇઝ યોર સ્ટેપ ઓન ધેટ? કારણ કે ઘણા લોકો એવું કહે છે બાઇબલમાં આવું લખ્યું છે, બાઇબલમાં તેવું લખ્યું છે. તો હાઉ ડુ યુ શો ધેટ? Maybe some example might help. So let's say, મારા ભાઈને કહ્યું કે તું રોજ મોડો આવે છે ઘરે, તો મમ્મીનું માનતો નથી, તો હવે તું માન. હવે આપણે વાત કેવી હોય કોઈને કે ભાઈ કે રોજ મોડા આવે છે મારો ભાઈ, અને મારે એને કેવું હોય કે ભાઈ તું હવે મોડો ના આવીશ. એટલે હવે વર્ષાબેન મે બી એવું કઈ એક્ઝામ્પલ આપીને કહો તો મે બી ઇટ મેક્સ ઇટ મોર અપીલેબલ, અને આપણને થોડો ખ્યાલ આવે. તો બાઇબલમાંથી કયું કોટ આપણે કહીએ એમને કે જેથી એમને ખ્યાલ આવે કે ભાઈ our reference is there. એટલે ધારો કે just for an example, hypothetical, that someone is not respecting their parents, right? In a way, yes. They are not obedient to their parents. So I would say that one of the 10 commandments, the 5th commandment says, honor your father and your mother. How will you honor your father and your mother? By obeying what they are asking you to do,
And even if you think you are grown up, but still, because in the Bible it says કે મા બાપને જે દુખી કરે, મા બાપની વિરુદ્ધ જે કરે કશું પણ, તો God will punish that. Most બરાબર. importantly, honor your father and mother by obeying them. When you don't obey them, not only that you are being disobedient, but at the same time, you are disrespecting them, dishonoring them. You're breaking the commandment of God. રાઈટ. Yeah. So, વેરી ગુડ. Siddharth, how would you say, like, what would be your approach? Would you tell that, oh, this is written in the Bible, or you will just jump on? Honestly, like I said last time, I'm not a guy to keep a lot of patience when I see something going wrong. I speak my mind when I see something going wrong. કારણ કે emotions get the best out of me at times, you know. Yes. That doesn't mean that that's a right way of doing it. There is probably a better refined way of bringing it up. હવે 10 commandment માં thou shall not commit adultery પણ છે, right? So how do we define people who have committed adultery? How do we define people who have committed theft, right? So all of those things are there, and I think all of us fall short of those 10 commandments every single day, I think. Yeah. So, સંજયભાઈ, સિદ્ધાર્થે બહુ સરસ વાત કરી કે ઇટ્સ વેરી હાર્ડ ટુ ડિફાઇન એક્ઝેક્ટલી. આપણે કમાન્ડમેન્ટ કહી દઈએ છીએ કે ડુ નોટ ડુ ધ એડલ્ટરી, બટ હાઉ ડુ વી ડિફાઇન એડલ્ટરી? હાઉ ડુ યુ ડિફાઇન theft? There are so many types of the theft. How do you define, and how do you relate with the Christian way? રાઈટ. એટલે આઈ થિંક આમાં પેલા આપણે નો એટલે વેરી સિમ્પલ થિંગ, આપણે બહુ થિયોલોજીકલી આપણે વિચારવું નથી. થેફ્ટ એટલે થેફ્ટ, જે આપણે જે સિમ્પલ લિટરલ મિનિંગ ઓફ થેફ્ટ ઇઝ એન્ડ એડલ્ટરી ઇઝ, ધેટ્સ ઓલ ઇટ ઇઝ. એમાં આપણે બહુ પેસ્ટ કરવાની જરૂર નથી. એટલે મારું એવી રીતે ડિફાઇન કરવાનું છે કે કોઈ માણસે ચોરી કરી તો ભાઈ તે ચોરી કરી છે, એડલ્ટરી કરી છે તો એડલ્ટરી કરી. તું મેરેજ ખાતો ને તો પછી તું કશું બીજું ગરબડ કરે તો ઇટ ઇઝ એડલ્ટરી. અમે કંઈ આપણે કે ભાઈ એને એટલે જે આજ્ઞા આપેલી છે બહુ સિમ્પલ છે, આપણે સ્ટ્રેટ ફોરવર્ડ એને ફોલો કરવાની છે, એમ એવું મારું માનવું છે. યા. સો હવે તમારા જ તમે જે મને કહું કે તમે કહો છો, હવે આ હું તમને બીજા મુદ્દા ઉપર લાવું છું કે જે વ્યક્તિને તમે કહી રહ્યા છો એ તમારો બ્રધર સિસ્ટર છે, જેને તમારા જ ઘરમાં થેફ્ટ કર્યું છે, તમારું કશું તમને જ નુકસાન પહોંચાડ્યું છે, આર્થિક અથવા તો કોઈક રીતે, બરાબર, લાઈક ઇમોશનલી ઓર સામાજિક. તમે એને કેવી રીતે, કારણ કે ધેટ ઇઝ નોટ ધ ક્રિશ્ચિયન વે, બરાબર. તમારી જ વિરુદ્ધ ગોસિપ કરીને બીજા 5 કઝિનને કહ્યું છે કે મારો ભાઈ તો બહુ ખરાબ છે, મારી બેન તો બહુ જ ખરાબ છે. ઓકે, હાઉ ડુ યુ લાઈક, તમે તમારા ભાઈને તમે કહેશો કે જે તે આવું કર્યું અને એને કારણે હું નારાજ છું અને તમારી વચ્ચે તિરાડ પડી ગઈ છે. આ એક મેં હાઇપોથેટિકલ સિચ્યુએશન આપી છે, બરાબર. આપણે એનો એક પ્રેક્ટિકલ ઉપાય કરી, એને તમે કેવી રીતે સુધારશો? તમે હર્ટ થયા છો, તમારો ભાઈ પણ હર્ટ થયો છે. હાઉ ડુ યુ રીકન્સાઇલ? વોટ ઇઝ યોર નેક્સ્ટ સ્ટેપ્સ? નેહાબેન, તમે લેશો આ ક્વેશ્ચન? યસ, નેહાબેન. નહીં, sorry, મને I don't want to take that. It's difficult. ના, ઇટ્સ નોટ ડિફિકલ્ટ. આપણા મનમાં બરોબર Sometimes it happens generally that હા. whenever we say something, this is what is written in Bible and we should not do this. But then Right. સામેવાળા sometimes will say that Bible બધું follow કરો છો, બાઇબલમાં તો ઘણું બધું લખેલું છે. So Exactly. then ખલાસ, then you cannot argue. રાઈટ. એનું બેસ્ટ એક્ઝામ્પલ હમણાં જ અમારા ચર્ચમાં પેલા અમારા કમિટીમાં, એટલે આ તો ઓફ સબ્જેક્ટ, એટલે પેલા બેન એ લોકો કે છે કે ભાઈ લેડીથી લીડિંગ રોલ ના કરાય, એટલે આપણે મેથોડિસ્ટ વાળાને એવું લાગ્યું કે એટલે મેં કીધું એવું તો નથી લખ્યું કે ના, ચાલો ખરાખરી આપણે બાઇબલમાં વાંચીએ, એટલે લખ્યું હશે કઈ જગ્યાએ, એવું મારું માનવું છે. I know. તિમોથીમાં લખેલું છે. રાઈટ, તિમોથીમાં લખેલું છે. આપણે એનો કન્ટેક્સ ઘણી વાર જુદો, એટલે દરેકનું ઇન્ટરપ્રિટેશન થોડું જુદું, પણ Yeah, આપણે interpretation આપણને wrong. ખબર હોય કે ભાઈ, એટલે આઈ થિંક ગોઈંગ બેક ટુ ધ સેમ ટોપિક, પેલે આપણા ભાઈની સાથે તમને તકલીફ થઈ હોય તો, પણ સોરી નેહા, બસ કન્ટિન્યુ. બસ મને તો એટલું જ કે because એટલે whenever નેહાબેનની વાત બરાબર છે કે
બાઇબલ આપણે કોટ કરીએ તો સામે એ જ આપણને મળે છે કે તમે સામે ક્યાં એ આપો છે તમે એન્ડ કરો ધેન તો વી like ઓલ that. આર ઇમ્પરફેક્ટ. Then Right. we don't argue. Then I said, okay, take it your way. What else? ઓકે સિદ્ધાર્થ, હા માસી બોલો લાઈક Oh, we have Irene. what would you tell to your brother or sister? yeah Masi, I think like quoting the Bible and all of that like as the code of life is very good. But you know, जो मम्मी कीधु कि when you quote Bible, opposite person starts quoting Bible. You know, and I've talked to you like this कि આપણે બીજાના આંખમાંથી log કાઢવા જાય, but speck કાઢવા Yes, જાય, but there's a log in our own eye, right? એટલે we are having fallen short of perfection according to what a Christian life needs to be. I think, like Mama said, there are definite boundaries. If I go rob a bank, I have committed a crime and that's a theft, period. Now, there is no justification from my end कि मैं क्या मा करूं. If I'm sleeping outside my marriage, that's adultery, period. adultery. Right? Period. There is no justification for that. જે ખોટું છે એ ખોટું જ છે, બસ. So, and I personally feel, માસી, કે ઈશ્વરે આપણા બ્રેનમાં in a healthy brain conscience આપેલો છે. All of us Exactly. know what we are doing and why we are doing and that we are doing wrong. You know, like મમ્મી અમને કહેતા કે બિસ્કિટ્સ ના ખાશો, પણ મમ્મી બપોરે આરામ કરતા હતા, હું છતાં પેસીને સ્ટોર રૂમમાંથી બિસ્કિટ ખા. We knew what we were doing, you know. So mummy dawa ape and I would not like to take medicine. I will throw it in the storeroom, and when she's like cleaning up the storeroom, she'll find all the medicine over there, you know. એટલે those were things, right? And those were wrong. I knew what I was doing. When I lie, Yes. I know when I'm lying, you know. એટલે Right, આ છે ને right. હું યસ આપણે જે બાબત ઉપર આવ્યા તે વેરી પ્રેક્ટિકલ બાબત ઉપર આવ્યા છીએ કે વી કેન નોટ સે, પણ આપણે કહી દઈએ છીએ કારણ કે આપણને ખૂંચે છે, બીકોઝ આપણો કોન્શિયસ હર્ટ થાય છે અને આપણે પોતે પણ ઘણી બધી બાબતોમાં ઇમ્પરફેક્ટ હોઈએ છીએ, બરાબર. હવે આપણે બીજા પોઈન્ટ ઉપર આવીએ, રિસ્ટોરેશનમાં આપણને પ્રભુ ઈસુ કહે છે કે તમે ફર્ગિવનેસ દેખાડો, બરાબર. તો હવે ફર્ગિવનેસ ઇઝ લિટલ બિટ ડિફિકલ્ટ Very કારણ difficult. કે Very એટલે difficult. ફર્ગિવનેસ ઇઝ વેરી ડિફિકલ્ટ. કદાચ બંને પાર્ટીઓ માટે પણ ડિફિકલ્ટ હોય, એક પાર્ટી માટે પણ ડિફિકલ્ટ હોય. સો હાઉ કેન વી બોથ પાર્ટીઝ, હું એવું નથી કહેતી કોનો વાંક છે અને કોનો નથી. લેટ અસ હાઇપોથેટિકલી think that both needs forgiveness from each other and they have to reconcile, and both parties are Christian. Let's first put that both parties are Christians. How, let's go, because Corinthians પણ પાપ કરતા હતા પણ તેમને ક્રિશ્ચિયન ગણવામાં આવતા હતા. આપણે બી પાપ કરીએ છીએ પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તી જ ગણે છે. સો લેટ્સ મૂવ ફોરવર્ડ ઓન ધેટ. સો તો ફર્ગિવનેસ what is, કારણ કે ફર્ગિવનેસ ઇઝ વેરી હાર્ડ. To ask forgiveness or to say somebody I have forgiven you what you have done wrong to me, એ તમે પ્રેક્ટિકલી કોઈના જીવનમાં કેવી રીતે મૂકી શકો અથવા તો કેવી રીતે લાવી શકો? એટલે forgiveness, you want to ask somebody or you want to just randomly let the people go? I mean, નો લાઈક લેટ્સ ટેક ધ ફર્સ્ટ, આપણો બ્લડ રિલેશનમાં આપણે ફર્ગિવનેસ આપણા ભાઈને આપવા માંગીએ છીએ અથવા તો એની પાસેથી ફર્ગિવનેસ લેવા માંગીએ છીએ. You are not going to tell your brothers because there is a dispute between you. There is a hurt feeling. And if you call, he is not going to listen to you. So, what is your practical solution in this scenario? I think કદાચ હું કહું કે લાસ્ટ ટાઈમ આઈ થિંક આના પર આપણે ચર્ચા ખાસી કરી કે આપણે કોઈને કહેવા જઈએ તો 3-4 આંગળે આપણા પર ચીંધે છે. એટલે આઈ થિંક ઇફ યુ પહેલેથી જ આપણે પાડ એટલે એ રીતે જ કે જો હું તો પહેલેથી જ પાપી છું, ગુનેગાર છું, મેં ઘણી બધી એ લોકોનું પણ તું મને કશું કહે, મેં જે કંઈ ખરાબ કર્યું હોય પછી મને એક વાત એવી લાગી તારી તે હું તને કહીશ. એટલે પહેલા તું મને મારું ખરાબ વસ્તુ બધી કહે, હું કેટલે બધું હું તને કેટલી રીતે મેં તારે મિસટ્રીટ કર્યોથી માંડીને જે કંઈ હોય એ બધા તારા થોડાક કંઈક આપણા બેન ડિસ્પ્યુટ થયો છે એટલે કંઈક તો મેં કર્યું જ હશે. જો મને એવું લાગતું તે કશું કર્યું છે તો મને પણ એવું લાગે છે કે એટલે તાળી એવું મારું માનવું છે કે
બે હાથે પડે જનરલી, કદાચ બહુ મોટી તાળી ના પડે પણ નાની તો પડે જ, સામેવાળાનો માર્ક ના હોય તો. અમુક વાર એવું બી હોય છે કે કોઈ તમને જાણે જો અથડાઈને લાફો મારીને તાળી પાડે, હવે એવું બી હોય. હવે ના, ઇન ધોઝ સર્કમસ્ટન્સીસ યુ હેવ નો, આપણે તમારો વાંક નથી હોતો. પણ જ્યારે થોડું ઘણું But આપણે એવું લાગે, how can we Christ-like if we ક્રાઇસ્ટ are લાઈક એટલે not આપણે forgiving our રાઈટ, એટલે brothers and sisters? આપણે ફરગીવ કરવું જોઈએ, ધેટ્સ નંબર વન. એટલે આપણો વાંક હોય કે ના હોય, ફરગીવ ઇન ધ સેન્સ કે ભાઈ આપણે એને કેવું જોઈએ અને આપણા હૃદયમાંથી ફરગીવ કરી દેવું જોઈએ કે ભાઈ કશું વાંધો નહીં, ભૂલ થઈ ગઈ, મને ખોટું બોલી ગયો કે કશું કહી ગયો, કશું વાંધો નહીં, ઇટ્સ ઓકે. આપણે, પણ હું એને કહેવા માંગુ છું કે ભાઈ આવું કર્યું, મને જરા ખરાબ લાગ્યું, આપણે જરાક કીનો ના બોલે તો સારું, એમ એવું કહેવું એટલા માટે કે ભાઈ ઘણી વાર માણસો બોલતા હોય પણ એમને એવું લાગતા હોય કે ઇટ્સ નોર્મલ, ત્યારે બીજા માણસને ખોટું લાગતું હોય. Siddharth, bhai, Varshaben, Nehaben, what is your opinion on this? I see, like, so personality to personality, people are different, right? That's how we all are. As far as I'm concerned as a person, Masi, for me, relationships matter a whole lot more. So, any mate vacche namvu pade, to it so be it. Like put Very good. go aside and start talking. Or મને છે Praise ને, the Lord. somebody says sorry to me, my heart melts immediately. Like I don't even feel ke kasu that's come from my mama and that's come from my father also. Whenever I've hurt my father and gone and said sorry to him, એમને હંમેશા મને કીધું છે ના, કદાચ તું કદાચ થોડો સ્ટ્રેસ્ડ હોઈશ કે તારું કશું બી લાઈફમાં બીજું યુ ડિડન્ટ મીન ટુ ટોક લાઈક ધેટ ટુ મી, were his words. મારા ગુડુ મામા always, like, I always seen him apologize, say sorry, even though I know many a times he's not wrong. So a humility હોય ને માસી, તો it melts me completely. But I also know people don't have that humility in them. So some people don't. So how do you Deal with put that. that, you know? Now it's a very good testimony from you. Okay, we can see that we are also humble, other person is also humble. Now one person is humble, other person is not humble, but you both are Christians and you have to behave in the Christ like manner. So what will you do? Varshaben and Nehaben? સ્મિતાબેન છે ને, મારો તો જવાબ હંમેશા બાઇબલ બેઝડ જ હશે. એટલે Mhm. આપણે જોયું કે પ્રભુ જ્યારે વધસ્તંભ ઉપર હતા, from the cross he said, Father, forgive them, for they do not know what they are doing. Actually, yes. That's what Christ said. So we have that Christ before us, who with so much pain and agony still Mhm. forgives. Yes. And Yeah. if you see other example of Christ himself, Mhm. કે મેથ્યુના 18મા અધ્યાયમાં 21 ને 22માં, Mhm. ત્યાર પછી પિતરે તેની પાસે આવીને કહ્યું કે ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું? શું 7 વાર સુધી? ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધી. See, so we have scriptures before us to always, tell us Realize. to forgive, વેરી right? નાઇસ. વર્ષાબેન, તમે જે વાત કહી કે અને જે તમે કલમ ટાંકી, that is a very good. Praise the Lord for that. આપણને બીજા અન્ય ધર્મોની જેમ ઈશ્વરે એવું નથી કીધું કે તમે માત્ર અને 99 વાર માફ કરો અને 100મી વાર ના કરતા. ઇન્ફિનિટી સેમ પ્રકારનો ગુનો, ઇન્ફિનિટી, કારણ કે ઈશ્વર બી આપણી એક જ પ્રકારની ભૂલો વારંવાર માફ કરે છે. નેહાબેન, તમે શું કહેશો? Sometimes, to be very frank, I cannot forgive things. And it is a really difficult for me, and at the same time, it is bad also. But certain circumstances are sometimes such that you cannot forgive the person or the things what happened, Yes. So here, like સંજયભાઈ, હું નેહાબેને બહુ સરસ, એમણે બહુ ટ્રુથફુલી આપણને કહ્યું કે સમટાઈમ્સ, અને આપણે જો છુપાવવા માંગતા હોઈએ કે અથવા તો ધીસ ઇઝ વેરી ટ્રુથ, સમટાઈમ્સ વી આર નોટ forgiving.
at that time, what would you say? Okay, so I think there is a difference between forgiving and restoration. So a lot of time people can forgive. At least I can forgive, most of the time. But I can forgive not for the same mistake, uh, you know, like unlimited time. Then I need to have my peace as well. So I think at that point you want, then there is because you know that the person is doing same mistakes. એટલે પછી then I need for my peace, I need to have some boundaries. I think last time Siddharth also used that word, which is good. એટલે આપણે ઘણી વાર આપણે કે ભાઈ આપણે ચર્ચમાં પેલા માણસ રાઈટમાં બેઠા છે, આપણે લેફ્ટમાં દૂર જઈને બેસીશું અને પછી બહારથી બહાર નીકળીશું, આપણે એમને This મળીએ નહીં કે happens. રાઈટ Exactly, this રાઈટ. happens. એટલે restoration can suffer. It's okay, which I think we have to protect ourselves too. ઈશ્વર એવું નથી કીધું, કારણ કે બાઇબલમાં જેમ આપણે બાઇબલ કહ્યું છે, બાઇબલમાં અપ ટુ એક્સકમ્યુનિકેશન બી કહ્યું છે ઈસુ ખ્રિસ્તે કે તારો ભાઈ ના માને તો 2 જણને લઈ જા, પછી 2 જણથી ના માને તો આખી મંડળીને લઈ જા, તોય ના માને તને જમણીને બહાર કાઢી મૂકે, બોલીશ નહીં એની સાથે. ચાપટ માર. No, એવું નથી. Very good, your point, but I think that is a debatable. સિદ્ધાર્થ ભાઈ, તમે શું કહેશો? Yeah, like exactly what Mama said, that you can only take offense only for so long, right? Bible ma 60 times 7, which is really true, like 490 times a day, forgive your brother. But at some point, either you are insane or the opposite person is insane, is my feeling. Because if you don't draw a boundary, then the person starts feeling, I am just okay with getting on doing this. તમે કામ પર 8 વાગે પહોંચવાનું હોય ને રોજ 8:30 પહોંચો તો તમને 10 વાર કહેશે, નોટિસ આપશે HR સાથે. એટ સમ પોઈન્ટ યુ વિલ બી કિક્ડ આઉટ ઓફ વર્ક, પીરિયડ. એટલે ઓલ ઓફ ધીસ મને તો જો લાઈક હાઉ ડુ આઈ સે ધીસ, બાઇબલમાં બધું એટલું બધું લખેલું છે કે તમે સ્ત્રીને ખરાબ નજરે જુઓ તોય એડલ્ટરી છે, તો એવરી આવર એડલ્ટરી કમિટ થઈ રહી મગજમાં, એવું લાગે, Yes, બટ exactly. So that is the thing. You are committing the sin infinite time. કરેક્ટ You do કરેક્ટ not have to define. So that is why God is telling you, infinite time you have to forgive. યસ. આપણે ઈશ્વરની સામે એવા જ છીએ. But Masi, at the same time, I feel opposite person has to be worthy too of that forgiveness. And opposite person has to realize what's going on, why they are keeping on doing this. And it's not right to hurt somebody time and again, time and again, time and again. Okay. વર્ષાબેન? Again, Smitaben, I will go to the Bible always. અને જૂના કરારમાં ગીતશાસ્ત્ર 103માં 2 કલમો છે અને પ્રભુ કહે છે કે ગીત કરતા લખે છે, તે તારા સઘળા પાપ માફ કરે છે, સઘળા પાપ, અને તારા સર્વ રોગ મટાડે છે. એ 3જી કલમમાં છે. અને 12મી કલમમાં લખે છે, પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. અને માર્થીની સુવાર્તા 6ઠા અધ્યાયમાં આપણને કહેવામાં આવ્યું છે કે બી પરફેક્ટ એઝ યોર હેવનલી ફાધર ઇઝ પરફેક્ટ. એટલે we have to constantly try and strive to be, to be forgiving, to live. Yeah, go ahead. Yes. આપણે વર્ષાબેને ખૂબ સુંદર કહ્યું કે જેમ સંજયે કહ્યું, સંજયભાઈએ કહ્યું, સિદ્ધાર્થભાઈએ કહ્યું, નેહાબેને કહ્યું કે અને આપણે સમટાઈમ્સ વી આર નોટ રેડી ટુ ફોરગીવ, પરંતુ હાઉ મેની ટાઈમ્સ દેર ઇઝ નો કાઉન્ટ. વી હેવ ટુ ફોરગીવ નો મેટર વોટ. આસ્ક ગોડ ટુ ચેન્જ યોર હાર્ટ. ધેટ ઇઝ એટલે હું બધાને કહું છું, તમારે જે તમારું અનફર્ગિવિંગ નેચર છે ને એની પર વર્ક કરવાની જરૂર છે. વી હેવ આર્ગ્યુમેન્ટ ફોર ધ સેક ઓફ આર્ગ્યુમેન્ટ, સો મેની આર્ગ્યુમેન્ટ. તમારા આર્ગ્યુમેન્ટ બરાબર છે કે આપણા મનમાં રહી જાય છે, બરાબર. બાઇબલ તમને ફર્ગીવ કરવાનું કહે છે. એ વ્યક્તિ માટે રિસ્ટોરેશન તમે કરો કે ન કરો, તમે એની સાથે સંબંધ ફરી તમારો એનો એ બને કે ન બને, પણ ફર્ગિવનેસ ઇઝ ધ મોસ્ટ એસેન્શિયલ પાર્ટ એન્ડ ધેટ ઇઝ સ્ટાર્ટ્સ ફ્રોમ યુ. કારણ કે તમે જે વ્યક્તિને જોઈને બીજી જગ્યાએ જતા રહો છો, એ જ વ્યક્તિ સાથે એવું તમે
કરવાનું જો બંધ કરશો તો ઈશ્વર તમને બદલશે. ઈશ્વર તમને પણ બદલશે અને તમારી જે સામેવાળી વ્યક્તિ છે એને પણ બદલશે. ઈશ્વર આપણા પાપોને પૂર્વથી જેટલું પશ્ચિમ દૂર છે એટલા દૂર કરી દે. ધેન વાય વી આર બોધરિંગ ફોર સચ થિંગ્સ. બરાબર. અહીંયા આપણે જે વાત કરી એ વાત આપણે ખ્રિસ્તી વ્યક્તિઓની કરી રહ્યા છે. આપણે કોઈ ત્રાહિત વ્યક્તિઓની નથી કરી રહ્યા. આપણા જે અંગત મિત્રો છે, આપણા ભાઈ બહેનો છે, આપણા સગાઓ છે, જો આપણે એમને ફરગીવને કે ભલે એ ગમે તેટલા દુષ્ટ કેમ ન હોય, તો આપણે ક્રાઇસ્ટ લાઈક એટલે ખ્રિસ્તી આપણા વે ઓફ ક્રિશ્ચિયાનિટીમાં આપણે પાછા ફરીએ છીએ એવું હું માનું છું અને કદાચ વર્ષાબેન પણ એવું જ માને છે. એટલે બરાબર છે, પણ એટલે ફર્ગીવનેસ ઇન જનરલ યુ કેન આપણે પેલી કે છે ને ફર્ગીવ એન્ડ ફર્ગેટ ઓર ફર્ગેટ એન્ડ ફર્ગીવ વોટએવર. એ તો એટલે બધી ઇડિયમ્સ પાછળથી આવી છે અને હા, એ તમે મને જેમ ખબર કહો છે ને કે પાછળથી આવી છે, પણ હું એટલે કોઈને એનો પ્રોબ્લેમ મારી નથી. પ્રોબ્લેમ ઇઝ હમ, આઈ એડ્રેસિંગ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ઇઝ ઓકે, બે જણને ભાઈ બહેનોનો ઝઘડો થયો કે ભાઈ બહેને ઝઘડો થયો, બંધ તે બોલતા નથી, તે હેવ ધેટ બાઉન્ડ્રીઝ નાઉ, રાઈટ? પણ આપણે યુઝ્યુઅલી વી લીવ ઇન કમ્યુનિટી, એટલે પછી બીજા બધા હોય એ તમને કે ભાઈ તમે વાત કેમ નથી કરતા, તમે આમના પેલે ઘરે બધા બોલાવ્યા, તમને તો તમે દેખાય નહીં. એટલે એ જે વસ્તુઓ હોય છે એ ઘણીવાર becomes a bigger issue અને પછી people start talking about, oh, આ ભાઈ પેલા સાથે હવે બોલતા નથી, એમને કે પાટક્યું લાગે છે ફરીથી કે જે બી હોય છે. એટલે ઘણીવાર આઈ એમ નોટ શ્યોર હાઉ ટુ ડીલ વિથ ઇટ, બટ મે બી પીપલ હેવ સમ એ છે આઈડિયાઝ, એટલે સંજયભાઈ તમારી જે વાત છે ને એની જોડે હું બહુ સહમત નથી. કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ તમે વાત તો સાંભળી જ હશે. એક વ્યક્તિ પોતાની વાઈફને લઈ અને ગધેડા પર જતો હતો, પછી એને ગધેડા પર પત્નીને બેસાડી તો લોકોએ વિરોધ કર્યો કે જો ને પોતે એની વાઈફ ગધેડા પર બેસે છે, પેલો ભાઈ માણસ ચાલે છે, પછી એને બેસાડ્યો તો કે જો ને બાઈ ચાલે છે ને ભાઈ બેઠા છે, પછી બંને જણ બેસી ગયા કે જો ને ગધેડાની હાલત તો જો. બરાબર. તો આપણે લોકોની વાત નહીં, વોટ યોર હાર્ટ સેઝ નથી. એની વાત તમને કરો. તમારા હાર્ટમાં ક્લિયર છો, પણ ઓલ્સો લોકો ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ યુ આર ઇન ધ પાર્ટ ઓફ ધ મંડળી ઓર કમ્યુનિટી, રાઈટ? યસ, ઇન અ યુ વે આર ઇન ધ પાર્ટ ઓફ ધ you may have મંડળી. to be like, so what I'm trying to say is more practicality here. એ તો આપણે હા, કે practicality only comes when we involve others. એટલે ઘણીવાર આપણા બધાનું ચાલતું હોય ને કોઈને ખબર ના, ઘણીવાર તારું આપણા બેન ઝઘડો, મનન સ્મિતા ઝઘડો, તો બીજા કઝિને કદી ખબર ના, અમને બેને જ ખબર હોય શું ઝઘડો છે, રાઈટ? આપણે ખાલી હાય હેલો કરીએ બહારથી, કદાચ ફરગીવી કરીએ, પણ there is a need for, I think, community to understand as well that there are times to not escalate the problem. એટલે maybe I think there is it's a bound responsibility, shared responsibility of the community also, that they live in the Christ-like way and not gossip, and encourage them to get together by not gossiping but by actually addressing the problem. એટલે ઘણીવાર યસ. આપણે કહીએ છીએ કે નથી આપણે કોઈને કશું કહેવું, but that's wrong. અને હું એનું જ વાંચતો હતો કે આપણે કોઈને કહી ના શકીએ બધા ચર્ચ પછી, અને there can be something, but why are we going to church? પછી આપણે કદી ગ્રેજ્યુએટ જ ના થવાના ચર્ચમાંથી, કશું શીખવાના જ ના હોય, આપણી લાઈફમાં કંઈ ચેન્જ ના આવવાનો, તો પછી આપણે ચર્ચમાં જવાનું શું જરૂર છે? એટલે મારું એવું એટલે માનવું છે કે આપણે હું કહેવું જોઈએ બધાને, કમ્યુનિટી તરીકે કહેવું જોઈએ, ઇન્ડિવિજ્યુઅલી બી કહેવું જોઈએ, અને એક્સકમ્યુનિકેટ બી કરવા જોઈએ. એટલે સંજયભાઈ તમારી વાત બરાબર છે. હું પોતે એવું માનું છું કે તમારા કોઈ અંગત મિત્ર જોડે કે તમારા ભાઈ બહેન જોડે તમારે વિખવાદ થયો હોય તો તમે જે કોલેજે કહું છે, આપણે એઆઈથી બી વાંચ્યું કે જે કહું છે અને કોરિન્થિયન્સ કહ્યું કે તમે પહેલા 2 વાતચીત કરો. ઓકે. હા, બરાબર પછી છે. તમારી સુલે ના થાય તો તમે બીજાને બોલાવો, પછી જે મંડળીને બોલાવો, એક્સ કમ્યુનિકેટ કરો. બરાબર. એ જ બાબત આપણે જે બિન ખ્રિસ્તી નથી અને બ્લડ રિલેશનની આઉટસાઇડ છે, સેમ વસ્તુ લાગુ પડે છે. એના એ જ ગુના માટે સેમ બાબત લાગુ પડે છે. અને ત્યાર પછી પાદરીઓ જો એવું કરતા હોય તો પાદરીઓ માટે પણ આ જ બાબત લાગુ પડે છે કે ચર્ચના એલ્ડર્સને મળવું પડે, પાદરીઓને પણ રસ્તા પર લાવવા પડે. પાદરીઓ દેવના દીધેલા કોઈ દેવનું દીધેલું નથી, અથવા તો બધા જ દેવના દીધેલા છે. મંડળી અને મંડળીનો જે આગેવાન છે બધા જ દેવના દીધેલા છે. એટલે યુ કેન ટેલ અને એમાંથી તમે ડરો નહીં, તમે ગભરાઓ નહીં. તમને જે યોગ, કારણ કે ઈશ્વર તમારી સાથે છે. જે સલાહ કરાવનાર છે એને ઈશ્વર આશીર્વાદ આપે છે. તમે ક્યાંક પણ તમે ઝઘડો થતો જુઓ, તમે કાંઈ પણ તમને વિખવાદ જેવું લાગે તો એમાં આગ ના પૂરવો. જે સંજયભાઈ કીધું ને એવી રીતે આગ ના પૂરવીએ અને આપણે એને ઓલાવવાનો પ્રયત્ન કરીએ, મીન્સ કે શાંતિ લાવવાનો પ્રયત્ન કરીએ. તમે 2 જણાને ભેગા કરો, યસ. બરાબર. ધેટ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ.
હવે right. તમે મને જે કહો છો કે એકના એક ગુના હોય તો એ તો આપણે એકના એક પાપ વારંવાર કરીએ છીએ, આપણે જેલસી પણ વારંવાર કરીએ છીએ, આપણે એકની એક ભૂલો વારંવાર કરીએ છીએ, ઓફિસમાં પણ એકની એક ભૂલો વારંવાર કરીએ છીએ, બરાબર. હવે આપણે ઓફિસની વાતને ઓફિસમાં રહેવા દઈએ, પણ આપણે જો આપણે બાઇબલની વાત કરીએ તો હું એવું માનું છું કે જો આપણને ફરગિવિંગ હાર્ટ ન હોય તો વી હેવ ટુ આસ્ક ગોડ ટુ ચેન્જ ધેટ પાર્ટ ઓફ અવર હાર્ટ. કારણ કે ઈશ્વરે જે વર્ષાબેને કહ્યું ને કે ઈશ્વરે જે ફર્ગિવનેસ આપી છે એની તો કોઈ મિસાલ જ નથી. લાઈક દુનિયાના બધા જ પુસ્તકો ને મહાન પુસ્તકો વાંચી લો, પણ ધ વે ગોડ ફર્ગીવ એનું આપણે છાંટો બી કોઈને ફર્ગીવ નથી કરતા. હું તો એવું માનું છું. Agree, Yeah, man. બરાબર છે. 100%. સાચી વાત છે. યા સાચી વાત છે. It's hard to pronounce ourselves Christian if we cannot love and forgive, you know. યસ. કેમ કે ધર્મ તો આઈ ડોન્ટ નો વોટ અબાઉટ રિલીજન, મેથોડિસ્ટ, સાલ્વેશન આર્મી, બેપ્ટિસ્ટ, એ બધું યસ ઠીક છે, હવે યસ આપણે એ ઠીક છે. યા બટ ઓલ્ડ ટેસ્ટામેન્ટ ને કમ્પ્લીટલી ભૂલી જાઓ. ઇફ યુ સ્ટાર્ટ વિથ મેથ્યુ ચેપ્ટર 1 થ્રુ રેવલેશન એન્ડ યુ ઓનલી બિલીવ ઇન ક્રાઇસ્ટ, then the fundamental is love and forgiveness. લવ એન્ડ ફર્ગિવ. Absolutely. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. That is the principle that we all have to rule our life with, right? કરેક્ટ. પણ મામા હું તમને એક વસ્તુ કહું, Hmm. પરણેલા માણસ અને સ્ત્રીનું જીવન જે ઈશ્વર ચેલેન્જ કરે છે ને એ બીજા કોઈનું નથી ચેલેન્જ થતું. લાઈક ઇન ઓલ આસ્પેક્ટ્સ આઈ ટેલ યુ, યુ નો, યોર ફેથ ઇઝ ચેલેન્જ ટુ ધ બ્રીમ ઓફ એક્સટિંક્શન, લાઈક ઇન અ મેરેજ. Yeah, સાંસારિક માણસોને કયું લખેલું જ છે અંદર કશું એવું મને યાદ છે, આપણે કઈ અભ્યાસ કરતા હતા. હવે મારા અભ્યાસ ખરી વાત કર્યો છે. છે સાંસારિક માણસો માટે બહુ દુષ્કર છે, પણ ઈશ્વર માફ કરે છે પણ અને સાંસારિક ઈશ્વરનું માણસો બી હૃદય મોટું છે. રાઈટ, સાંસારિક માણસો એટલે એવું આપણે થોડુંક કે પણ યુ રાઈટ, થોડુંક કે છોકરા મોટા કરવાના, નોકરી કરવાની, એટલે બધું ઘણીવાર પણ ગોડ પ્રોવાઇડ્સ, અને આપણે એમ જોવા જઈએ God આપણા provides એશિયન and લોકોને God બહુ વાંધો નથી. understands. યસ, રાઈટ. બટ યા ઇટ કેન બી ડિફિકલ્ટ લિટલ બિટ, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ્સ ઓલ્સો રિવોર્ડિંગ. ઘણીવાર છોકરા ઓફકોર્સ when they grow up and you have something, એટલે હવે I kind of because you wanted it, right? જે સાંસારિક છે બધાને સંસાર કરવો હતો, લાઈક મને તો સંસાર કરવો હતો. I'm pretty sure Siddharth, you wanted સંસાર, and Smita didn't want it, and Varshaben didn't want it, and Nehaben wanted it. So it's kind of like that, અરે સંજય, Right. મામા ઓલ ગુડ. આ તો હું ખાલી વાત કરું છું. સમટાઈમ્સ લાઈફ થ્રોઝ challenges where you feel the hardest struggle, you know. Yeah. But like to your point, God has provided. Yes. કોઈ જાતની ડેફિસિટ નથી લાઈફમાં. If anything, there is only abundance, you know. Right, right. No, I think, and I feel like you are doing well. I think I was even So we are so proud of you. You are 10% of you when I you was are growing doing up. Bible study. You are in the and God bless you and God keep you, and you are raising a Christian family. So that is the very so much blessing, and thanks to Varshaben, Nehaben, and all the family members who has a Christ-like heart. We Definitely, are yes. not, but we are always Discipline credit I will give to my mom, regardless of anything. Because મમ્મીએ ડિસિપ્લિન રાખેલું કે વરસાદ પડતો હોય કે પરીક્ષા હોય સોમવારે, રવિવારે દેવળ જવાનું એટલે જવાનું, you know. Yes. And so, અને અહીંયા પણ મામા, when I was on student visa, Sunday was the day I went to Baptist church sometimes, કારણ કે ફ્લોરિડામાં Methodist church બહુ ઓછા છે. Right, right. It matter, you know, like It doesn't church is matter, right, church. right. બસ Church હવે is church, yeah. જે હતું ત્યાં જતો હતો. And it has Right. progressed. Fortunately, Ankita does the same, takes both the kids. Sometimes I Yes. slack Raivar modo too, but she does take the kids to Sunday school, to Wow. the church service and all. એટલે all good things. But yeah, credibility I'll give it to my mother કે એ character instill કર્યું કે ઈશ્વરને પહેલું રાખો. Yes. Right, right. No, I right. think all that character building is important, and that's why I feel like that sometimes it only comes by telling people. Somebody has to tell somebody something, right? To keep them. Its idea is that we want to bring them to the Lord. We don't want to perish in the eternal hell. All this reason, even the up to excommunication, is so that they come back in a loving way. It's never to punish anybody or anything like, or make us look better. We are better Christian. But I think, yeah, mom's role is indispensable. Same thing, my mom will walk us all to the Sunday school from Karalibag. Yeah. Fatehganj. To Karalibag to Fatehganj, yeah.
Yeah. So So, anyway, yes, but that any other questions? But like I would say, વર્ષાબેન થોડુંક બે શબ્દો આ ફર્ગ્યુનેસ અને વિશે આપણે કહો અને આપણે આપણો એપિસોડ અહીંયા પૂરો કરીએ. સ્મિતાબેન, આપણે બહુ સરસ ડિસ્કશન થયું. સો that's you know we did I think it was a very nice and enlightening discussion. Parantu in closing I would like to read this from the Yes. New Testament. Yes. yes. પોલનો કોલોસીઓની મંડળીને પોલ પ્રેરિતનો પત્રમાં Mhm. ત્રીજા અધ્યાયની 12મી થી 16મી કલમમાં પોલ લખે છે, Okay. એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. વળી એ સઘળા ઉપરાંત પ્રીતિ, જે સંપૂર્ણતાનું બંધન છે, તે પહેરી લો. અને ખ્રિસ્તની શાંતિ, કે જે પામવા સારું તમે એક શરીર થવાને તેડાયેલા છો, તે તમારા હૃદયોમાં રાજ કરે અને આભાર સ્તુતિ કરો. આમેન. Amen. Thank you. Yes. Thank you so Thank much. you, વર્ષાબેન. Thank you. અને દર્શક મિત્રોને બી કહીએ કે તમે પણ એકબીજાને માફ કરો, કારણ કે ઈશ્વરે આપણને માફ કર્યા છે.